સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સાયંકાળ શિક્ષા અભિયાનમાં। મિત્રો, જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો આપણી એક એપ્લિકેશન છે અનિલ સર ક્લાસીસ કરીને તો તમારે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। જો તમે હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને તે એપ્લિકેશનમાં વિવિધ ધોરણો માટેના જુદા જુદા વિષયના ટેસ્ટ છે જે તમે આપી શકો છો અને તમારા માર્ક પણ મેળવી શકો છો। તદુપરાંત ધોરણ 5 માટે નવોદય અને સીઈટીને લગતો ટૂંક સમયમાં બેઝિક કોર્સ અને તે માટેનું ગણિત પણ તેની અંદર મૂકવાનું છે। તો તેના માટે ખાસ કરીને આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। મિત્રો, આજે આપણે શીખવાનું છે બેઝિક અંગ્રેજીનો પાયો અને તેની અંદર આપણે શીખવાનું છે કક્કો। શું શીખવાનું છે મિત્રો? અંગ્રેજીમાં કક્કો। તો તેની અંદર તમને સૌ પ્રથમ સમજાવવું તો આપણે જેમ ક ખ ગુજરાતીમાં જેમ કક્કો શીખીએ ને તેમ જ શીખવાનું છે, પરંતુ તેને અંગ્રેજીમાં કેવી રીતના લખાય તે શીખવાનું છે। મિત્રો, અંગ્રેજીમાં કને લખાય કે એ શું લખાય કે એ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તમારે યાદ રાખવાનું છે અંગ્રેજીમાં કને શું લખાય તો કે એ, અને તેની સાથે તમે જોશો તો નીચે કને લગતો એક સ્પેલિંગ આપેલો છે સરસ મજાનો કે KITE કાઇટ એટલે પતંગ। આ એક સ્પેલિંગ આપેલો છે। હવે તેના પછી જોશો તમે તો બાજુની અંદર ખ આપેલો છે। શું આપેલું છે? ખ, જેનો ઉચ્ચાર શું થશે અંગ્રેજીમાં KHA। શું થશે? KHA, જેનો નીચે સરસ મજાનો સ્પેલિંગ પણ આપેલો છે ખીચડી। શું આપેલું છે? ખીચડી। હવે એક કટોરો આપેલો છે અને તેની અંદર પણ આપણને ખીચડી બતાવેલી છે। તો આ એક ખૂબ સરસ મજાનું ચિત્ર છે જેની સાથે તમે અંગ્રેજીમાં કક્કો શીખી શકો છો। હવે તમને એક ટ્રીક બતાવું મિત્રો, કની અંદર શું કરવાનું તો તમારે બધાની અંદર કક્કો તૈયાર કરી દેવાનો છે અને તેની અંદર સૌ પ્રથમ કની અંદર શું આવે તો કની અંદર આવશે કે એ। શું આવશે? કે એ। હવે ક પછી તમે ખ પણ શીખી ગયા। બાજુના ચિત્રમાં ખનો સ્પેલિંગ થાય KHA અને તેના માટે એક નાનકડો સ્પેલિંગ આપેલો છે ખીચડી। ઓકે મિત્રો, હવે એના પછી આગળ જોઈએ તો ગ આપેલો છે આપણને। શું આપેલું છે? ગ, જેનો સ્પેલિંગ શું થાય છે તો ગનો થાય મિત્રો GA। શું થાય? GA। અને તેની નીચે એક સ્પેલિંગ આપેલો છે ગિટાર। તેના પરથી તમારે યાદ રાખવાનું ગિટાર। શું યાદ રાખવાનું? ગિટાર। આમ તો તે જરૂરી નથી હોતું, પરંતુ આપણા ચિત્રની અંદર તે આપેલું છે તો તમારે યાદ પણ રાખવું પડશે। ઠીક છે। એના પછી છે ઘ, જેનો સાચો સ્પેલિંગ થાય છે GHA। શું થાય છે? GHA। અને તેના માટેનો એક નાનકડો સ્પેલિંગ આપેલો છે ઘાટ। ઓકે, હવે તેના પછી આપણે જોઈએ તો અંગ્રેજીની અંદર ચા આપેલો છે। શું આપેલું છે? ચ, જેનો સાચો મતલબ અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે તો તેનો સાચો સ્પેલિંગ થશે CHA। શું થશે મિત્રો? CHA। ચનો સાચો સ્પેલિંગ શું થાય? CHA। તમારે યાદ રાખવાનું છે। અને ત્યારબાદ છત્રીના છનો સ્પેલિંગ શું થશે તો CHHA। શું થશે મિત્રો? CHHA। અને એ છત્રીના છનો છ છે। ઓકે, એટલા માટે તેને અંગ્રેજીમાં કહેવાય, છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય તો અમ્બ્રેલા। નીચે અમ્બ્રેલાનો સ્પેલિંગ આપેલો છે તો તમારે તે સ્પેલિંગ પણ તૈયાર કરી દેવો। હવે તેના પછી આગળ જઈએ તો જે ફોર, એટલે કે ક ખ ગ ઘ ચ છ અને હવે આયા જ। તો જનો સાચો સ્પેલિંગ શું થાય? JA થાય। શું થાય? JA। અને JA પરથી શું બને? જલેબી બને। શું બને? જલેબી। એના પછી જ પછી શું આવે? તમને બધાને ખબર છે શું આવે? જ આવે। શું આવે? જ આવે, જેનો સાચો સ્પેલિંગ થશે ZA। જે અહીંયા તો આપેલો નથી,
પરંતુ હું તમને શીખવું છું, તો તમે તમારી નોટબુકની અંદર તે લખી લેજો. બરાબર છે. હવે જનો ઝેડ એ થઈ ગયો. હવે તેના પછી જ છ પછી આવે ટ. શું આવે મિત્રો? ટ આવે. ટનો સાચો સ્પેલિંગ શું થાય? તો ટનો તમારે યાદ રાખવાનો છે ટી એ. પહેલો કેપિટલ ટી અને એના પછી સ્મોલ એ, તો ટી એ. આટલું યાદ રાખી લેજો. ટ પછી આવશે ઠ. શું આવશે મિત્રો? ઠ, જેનો સાચો સ્પેલિંગ શું થશે? ટની અંદર હતું ટી એ. શું હતું? ટી એ. જ્યારે આની અંદર આવશે ટી એચ અને એ. ટી એચ અને એ. આટલું યાદ રહી જાય. ઓકે. ટ પછી ઠ અને ઠ પછી આવશે ડ. શું આવશે? ડ. ડનો સાચો સ્પેલિંગ શું થશે? ડી એ. શું થશે મિત્રો? ડી એ. ડ પછી શું આવે? તો ડ પછી આવશે ઢ. શું આવશે? ઢ. અને ઢનો સાચો સ્પેલિંગ શું થશે? તો ડમાં ડી એ હતો, તો ઢની અંદર ડી એચ એ. બરાબર ને? ઢની અંદર ડી એચ એ. ડ ઢ. હવે આયા આપણે અણ. શું આયા? અણ. અણનો સાચો સ્પેલિંગ શું થાય? તો અણ માટે સાચો સ્પેલિંગ છે એન એ. શું છે મિત્રો? એન એ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલો અક્ષર હંમેશા કેપિટલ પાડો. કયો પાડો મિત્રો? કેપિટલ પાડો. અને એના પછીનો જે પણ સ્પેલિંગ આવે, એ આવે, એમ આવે, જે પણ આવે તેને આપણે હંમેશા સ્મોલમાં લખીશું. કઈ રીતના લખીશું? સ્મોલમાં. ઠીક છે. અણ. અણ પછી શું આવે? તો કે ત. શું આવશે મિત્રો? તપેલીનો ત. અને તેના માટેનો સાચો સ્પેલિંગ થશે ટી એ. શું થશે મિત્રો? ટી એ. ચલો, સમજાઈ ગયું તમને? ત પછી આવશે થ આવશે. શું આવશે મિત્રો? થ આવશે. અને થ માટેનો સાચો સ્પેલિંગ શું થશે? તો કે ટી એચ અને એ. શું થશે? ટી એચ એ. ત થ. હવે તેના પછી આવશે દ. શું આવશે? દ. દ માટેનો સાચો સ્પેલિંગ ડી એ. શું આવશે મિત્રો? ડી એ. જે તમારે બધાએ યાદ રાખવાનું છે. દનો ડી એ અને એના પછી ધનો. તો ધનો એકદમ સિમ્પલ છે. પહેલામાં ડી એ હતું, હવે આવશે ડી એચ એ. ડી એચ એ. બરાબર ને? તો ધનો ડી એચ એ. ધ અને એના પછી હવે આપણે ભણીશું ધ ને ન. શું આયા આવે? ન. તો નનો પણ એકદમ સિમ્પલ છે, જેમ અણનો હતો. તો કહો શું આવશે? એન એ. શું આવશે મિત્રો? એન એ. બરાબર ને? હવે આવશે પ. શું આવશે? પ. તો પનો સ્પેલિંગ, સાચો સ્પેલિંગ થશે પી એ. શું થશે મિત્રો? પી એ. ત્યારબાદ આવશે ફ. શું આવશે મિત્રો? ફ. અને ફનો સાચો સ્પેલિંગ શું થશે? એફ એ પણ થાય. અને બીજું તમારે યાદ રાખવાનું છે પી એચ એ. શું થાય મિત્રો? પી એચ એ. જે તમારે યાદ રાખવાનું છે ફ માટે. પ ફ. હવે આવશે એના પછી બ. શું આવશે મિત્રો? બ આવશે. અને બ માટેનો સાચો સ્પેલિંગ શું થઈ જાય? બી એ. કેપિટલ બી. એક મિનિટ. બ માટેનો શું થશે? કેપિટલ બી પછી એ. હવે બ થઈ ગયું. આના પછી આવે ભ આવે. શું આવે મિત્રો? ભ. અને ભ બરાબર ભનો સાચો સ્પેલિંગ થઈ જશે બી એચ એ. શું થઈ જાય? બી એચ એ. બ ભ. હવે તેના પછી મ આવશે. બ ભ મ. તો મનો સ્પેલિંગ શું થઈ જાય મિત્રો? તો મનો સ્પેલિંગ થઈ જાય એમ એ. શું થઈ જાય? એમ એ. બ ભ મ. હવે તેના પછી આયા ય. શું આયા? ય. તો ય માટેનો સાચો સ્પેલિંગ તમારે યાદ રાખવાનો છે વાય એ. શું યાદ રાખવાનું છે? વાય એ. ય. ય પછી આવશે ર.
શું આવશે? ર. અને ર માટેનો સાચો સ્પેલિંગ RA. શું આવે મિત્રો? RA, જે તમારે યાદ રાખવાનું છે. ર પછી આવશે લ. શું આવશે મિત્રો? લ. અને લ માટેનો સાચો સ્પેલિંગ છે LA. શું છે મિત્રો? LA. ર લ પછી આવશે વ. શું આવશે મિત્રો? વ. અને વ માટેનો સાચો સ્પેલિંગ આવશે VA. શું આવશે? VA. વ પછી આવશે શરણાઈનો સ. શું આવશે મિત્રો? શરણાઈનો સ. હવે તમારે શરણાઈનો સ અને ષટકોણના સ માટે માત્ર એક જ સ્પેલિંગ યાદ રાખવાનો. શું? તો SHA. શું યાદ રાખવાનું? SHA. શરણાઈના સમય SH આવે અને ષટકોણના સમય પણ SHA આવે. જ્યારે સસલાના સની અંદર શું આવશે? તો તમારે યાદ રાખવાનું છે કે સસલાના સની અંદર SA આવશે, કેપિટલ S, અને પછી સ્મોલ a આવશે. સ. તો શરણાઈનો સ અને ષટકોણના સની અંદર SHA આવે અને સસલાના સની અંદર SA આવે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. આની અંદર ઘણા બાળકોને ભૂલ પડે છે, તો તમારે આનું ખાસ ધ્યાન રાખવું કે અંગ્રેજી કક્કો જ્યારે આપણે શીખતા હોય ત્યારે આ વસ્તુની અંદર ભૂલ જરાય ના પડે. હવે સ સુધી થઈ ગયું. હવે આના પછી આવશે હ. શું આવશે? હ. અને હનો તો એકદમ સિમ્પલ છે. શું આવશે? HA. શું આવશે? HA. બરાબર છે. આના પછી હ પછી આવે અળ. શું આવે? અળ. અને અળનો પણ એકદમ સિમ્પલ છે, લ જેવો જ છે. LA. શું આવે? LA. અળ. એના પછી આવે મિત્રો ક્ષ. શું આવે? ક્ષ. અને ક્ષ માટેનો સાચો સ્પેલિંગ શું આવશે? XA પણ આવે અને બીજું આવે છે KSHA. બરાબર છે. KSHA. આ પણ યાદ રાખવાનું તમારે ક્ષ માટેનું. પછી ક્ષ પછી આવશે જ્ઞ. શું આવશે? જ્ઞ. તો જ્ઞ માટે તમારે યાદ રાખવાનું છે GNA. બરાબર મિત્રો. તો આજે આપણે અંગ્રેજીમાં ક થી જ્ઞ સુધી કક્કો ભણ્યા, જેની અંદર તમે બધા જ મૂળાક્ષરોને અંગ્રેજીમાં કઈ રીતના લખાય તે શીખી ગયા છો. હવે આ માહિતી માટેનો જો તમારે ટેસ્ટ આપવો હોય, અંગ્રેજીમાં કક્કા માટેનો જો નાનકડો ટેસ્ટ આપવો હોય, તો આપણી એપ્લિકેશન જે છે અહીંયા તમને દેખાય છે, આવું એમનું પોસ્ટર હશે, અનિલ સર ક્લાસીસ કરીને. તો આવી જે એપ્લિકેશન આવે છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તેની અંદર અંગ્રેજી કક્કા માટેનો તમારે ટેસ્ટ આપી દેવાનો છે મિત્રો. જો તમને આ કક્કો પૂરેપૂરો આવડી ગયો છે કે નથી આવડ્યો તે ચેક કરવું હોય તો આ ટેસ્ટ જરૂરથી આપજો. અને જેવો તમે